સેમિકોન ઇન્ડિયા 2025ના બીજા દિવસે પ્રધાનમંત્રીએ પણ લીધી મુલાકાત। નવી દિલ્હી ખાતે ચાલી રહેલા સેમિકોન ઇન્ડિયા 2025 સંમેલનમાં બીજા દિવસે બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો અને અર્ધવાહક ઉદ્યોગ સાથે સંબંધિત અત્યાધુનિક તકનીકીના પ્રદર્શનની મુલાકાત લીધી હતી। પ્રધાનમંત્રીએ વ્યક્તિગત રીતે વિવિધ પ્રદર્શકોના સ્ટોલની મુલાકાત લઈ ઉદ્યોગના અગ્રણીઓ, સંશોધકો અને નવા ઉદ્યોગ સાહસિકો સાથે વાર્તાલાપ કર્યો હતો। આ 3 દિવસીય સંમેલનમાં 48થી વધુ દેશોના પ્રતિનિધિઓ, 150થી વધુ વક્તાઓ અને 350થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે। પ્રધાનમંત્રીએ મંગળવારે આ સંમેલનનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે ભારત ભલે અર્ધવાહક ક્ષેત્રે મોડું પ્રવેશ્યું હોય, પરંતુ હવે તે અણનમ છે। તેમણે અર્ધવાહકને 21મી સદીના ડિજિટલ હીરા ગણાવ્યા હતા અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તે દિવસ દૂર નથી જ્યારે ભારતમાં બનેલી નાની ચિપ દુનિયામાં મોટા પરિવર્તનો લાવશે। આ પ્રસંગે કેન્દ્રીય માહિતી અને પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રધાનમંત્રીને ઇસરોની અર્ધવાહક પ્રયોગશાળા દ્વારા વિકસિત ભારતની પ્રથમ સ્વદેશી અર્ધવાહક ચિપ વિક્રમ ભેટ આપી હતી। સરકાર ભારત અર્ધવાહક અભિયાન હેઠળ દેશમાં એક મજબૂત પરિસ્થિતિ તંત્રનું નિર્માણ કરી રહી છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં 10 પરિયોજનાઓ હેઠળ 1.5 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે।